નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 8 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો નવી બ્લુટ પ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો. તો ભારતની અંદર ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો વોરન હેસ્ટિંગ. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ગોવા. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? તો આવશે કોન્સ્ટેન્ટિનોપલ. ઈસવીસન 1498 વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? તો કાલિકટ. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ હતી? તો સાલબાઈની. બીજું છે મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 ની વચ્ચે થયું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ અને આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોના સત્તાની નીચે આવી ગયા. કારણ આપો. પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા. તો ભારતની કોઈ પણ વ્યક્તિએ હિન્દ મહાસાગરની દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એક હાથુ સત્તા ધરાવતા હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાયા. અથવા મિત્રો, યુરોપના કયા કયા દેશોએ એટલે કે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટેની કમર કસી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ કમર કસી. સંક્ષિપ્તમાં જવાબ આપો. 2 ગુણના પ્રશ્નો છે. 18મી સદીની અંદર ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? તો ઈસવીસન 1765માં બંગાળની અંદર દીવાની સત્તા પ્રાપ્ત થયા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય એવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. અંગ્રેજોએ ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતા હતા. ભારતની અંદર ખેતીની પોતાની મરજી મુજબ વ્યાપારીકરણ જે છે તેના પ્રયાસો કર્યા હતા. આ ખેતી પાકોની અંદર મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. અથવા તો યુરોપિયન દેશોની અંદર ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1790 ની અંદર યુરોપિયન દેશોની અંદર ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી આવતો હતો, પરંતુ આ દેશોની અંદર ગળીનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધી. ઉપરોક્ત ભારતીય ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપજતો હતો, જે અન્ય ગળીથી ઉપજતો ન હતો, જેના કારણે ભારતીય ગળીની માંગ વધી. કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું અને કેમ? તો કાયમી જમાબંધીની અંદર ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલો મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું. જમીનદાર ખેડૂતો ઉપર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ જે છે તે વસૂલ કરતો હતો. માંગ્યા મુજબ જવાબ આપવાના છે. દરેકનો મિત્રો 1 ગુણ રહેશે. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નાઈ એટલે કે મદ્રાસના ગવર્નર થોમસ મુન્રો હતા. ભારતમાં ગળીના ઉત્પાદનની કેટલી પદ્ધતિઓ હતી? તો 2 પદ્ધતિઓ હતી, નિજ અને રૈયતી. બિરસા મુંડાના માતા પિતાનું નામ? તો માતાનું નામ કરમી મુંડાઈ અને પિતાનું નામ સુગના મુંડા હતું. માંગ્યા મુજબ જવાબ આપો. ઓખા મંડળ વિસ્તારની અંદર કોણ કોણ અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર જે છે તે કરતું હતું? તો ઓખા મંડળના વિસ્તારમાં જોધા માણેક અને મુળુ માણકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. કાનપુરની અંદર સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો કાનપુરની અંદર નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે નેતૃત્વ સંભાળ્યું હતું. બ્રિટિશરોએ કયા શાસકનું પેન્શન બંધ કર્યું હતું? તો પેશવા નાના સાહેબ. ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો મંગલ પાંડે. ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સંગ્રામના આર્થિક કારણો. તો અંગ્રેજોએ ભારતનું મિત્રો આર્થિક શોષણ કરવા માટે અનેક કાવા દાવા કર્યા, જેમાં મુખ્યત્વે નીચેના પગલાં ભર્યા. ભારતની અંદર વિદેશી વેપાર બંધ કરાવ્યો. ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવી દીધું. કપાસ, ગળી, રેશમ જેવા કાચા માલ ફરજિયાત રીતે ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાવ્યું. વધુ પડતી જમીન મહેસૂલના કારણે ખેડૂત વર્ગ બરબાદ થયો. અનાજની અછત ઉપરાંત વારંવાર પડતા જે દુષ્કાળો હતા
એ દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. અંગ્રેજોએ કૂટનીતિ અપનાવી અને ભારતીય હુનર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ અને હસ્તકલા કારીગર જે હતા તે નાશ પામ્યા. ટૂંકમાં અંગ્રેજોની નીતિઓએ ભારતીય વર્ગ જે છે તે વેપારી વર્ગ, ખેડૂતો, જમીનદારો અને કારીગરોને ખૂબ જ શોષણ કર્યું. પરિણામે આ વર્ગ મોટા પ્રમાણમાં 1857ના સંગ્રામમાં જોડાયો. ટૂંકનો લખવાની છે મિત્રો અહીં ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો. તો નિષ્ફળતાના મુખ્ય 3 કારણો હતા: કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, અંગ્રેજોની લશ્કરી તાકાત અને ત્રીજું આવશે અન્ય કારણ. તો 3 કારણો વિશેની માહિતી મિત્રો તમે અહીંથી લખી શકશો. પ્રશ્ન નંબર 5 એ માગ્યા મુજબ જવાબ આપો. અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ 3 શહેરોના નામ. તો કોલકાતા, સુરત, ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ જેવા શહેરો આવશે. ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા 2 શહેરો વચ્ચે નંખાઈ હતી? તો રેલવે 1853માં મુંબઈથી થાણા વચ્ચે 35 કિલોમીટર લાંબી નંખાઈ હતી. નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં થયું? તો નવી દિલ્હીનું નિર્માણ રાયસીન જે પહાડી છે રાયસીન પહાડીના વિસ્તારમાં થયું હતું. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ? તો ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈ એટલે કે બોમ્બેની અંદર શરૂ થઈ. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગનો વિકાસ વિશે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્નોના જવાબ તમારે અહીંથી જોઈ અને લખવાના રહેશે. નવી દિલ્હીની અંદર કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો વાઇસરોય હાઉસ જે હાલનું રાષ્ટ્રપ્રમુખનું ભવન છે, સચિવાલય, સંસદ ભવન, સરકારી વહીવટી ઇમારતો વગેરે યાદગાર ઇમારતો અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ છે. નવીનીકરણીય અને બિન નવીનીકરણીય વિશે મિત્રો તમારે તફાવત લખવાનો છે. તો સંસાધનના વપરાયેલા જથ્થાની આપમેળે ચોક્કસ સમયગાળાની અંદર પૂર્તિ થાય એટલે કે અખૂટ હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહે છે. દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પંખીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. બિન નવીનીકરણીય એટલે કે એકવાર વપરાશ કર્યા પછી નજીકના સમયમાં જે સંસાધનોનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને બિન નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. દાખલા તરીકે ખનિજ કોલસો, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. તો એ મિત્રો તમારે અહીંથી સમજૂતી મેળવવાની રહેશે. ખરા ખોટાની વાત કરીએ તો સમુદ્ર અને મહાસાગરોનું પાણી મીઠું હોય છે તો ખોટું. સંસાધનોનો આડેધડ ઉપયોગ કરવામાં ડહાપણ છે તો ખોટું. રાસાયણિક ખાતરનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા વધારે છે તો ખોટું. વન્યજીવો પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે તો ખરું. ઘરમાંથી નીકળતો વપરાયેલા પાણીથી કિચન ગાર્ડન પર શાકભાજી ઉગાડી શકાય છે તો ખરું. નીચે આપેલા જે ભારતનો રેખાંકિત નકશાની અંદર નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે સ્થાને મિત્રો તમારે દર્શાવવાની છે. તો અહીં 5 વિગતો આપણને આપેલી છે તો 5 વિગતો આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે જોઈ લઈએ દિલ્હી. તો દિલ્હી તમારું જે છે તે આપણે અહીં તમે જોઈ શકો છો. આ જે નવી દિલ્હી આપેલું છે આ ટપકું, આ દિલ્હી આપણે અહીં દર્શાવવાની રહેશે. સૌથી ઓછી સાક્ષરતા વાળું રાજ્ય પૂછાયેલું છે તો એ આવશે બિહાર. ત્યાર પછી આગળ આપણે વાત કરીશું કે ડેરી ઉદ્યોગ. તો ગુજરાતની અંદર બનાસ ડેરી, આણંદ ડેરી, મોટી મોટી ડેરીઓ આવેલી છે તો ગુજરાતમાં દર્શાવવાની છે. છત્તીસગઢ રાજ્ય અહીં આપેલું છે તો તેની અંદર આપણે દર્શાવીશું. અને છેલ્લે ચેન્નઈ જે છે તે ચેન્નઈ વિદ્યાર્થી મિત્રો અહીં આવેલું છે. તો આ પ્રકારે આપણે ભારતની અંદર જે છે તે સ્થળો દર્શાવીશું. માંગ્યા મુજબ જવાબ આપો. ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? તો મિત્રો અહીંથી જોઈને લખી શકો છો. ભવિષ્યની અંદર બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો પડશે. તો આ વિધાનની સમજૂતી અહીં આપી દીધી છે. ત્યાર પછી મુદ્દાસર જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ છે. બાગાયતી ખેતી વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો બાગાયતી ખેતી આપણો ખેતી પાઠ નંબર 11 માંથી પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રકારના પ્રશ્નો જે છે તે આપણે આ પરીક્ષાની અંદર આવી શકે છે. ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોની શી મદદ કરે છે? તો એની પણ મિત્રો અહીંથી તમે જવાબ વહી જે છે તે જોઈ શકો છો. કાંપની જમીન છે તો 3 નંબર સાથે જોડીશું. ખનિજ ઉપજાઉ હોય છે. કાળી જમીન તો આવશે કપાસના પાક માટે અનુકૂળ એટલે કે 5 નંબર. પડખાઉ જમીનમાં આવશે 4, તેને લેટેરાઇટ જમીન કહેવાય છે. અને પર્વતીય જમીન
તેનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે. પ્રશ્ન નંબર 10, નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર જવાબ આપવાના છે. ભારત એ લોકશાહી પ્રજાસત્તાક દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને તમે જવાબ જે છે તે લખી શકશો. ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત હકો, તો આપણને 6 મૂળભૂત હકો મળેલા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને છેલ્લે આવે છે બંધારણીય ઇલાજનો હક. ખાલી જગ્યા પૂરવાની છે અથવા તો શબ્દ છેકી અને વાક્ય બનાવો, એ પ્રકારના પણ અહીં પ્રશ્નો આવી શકે છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાની અંદર કુલ 389 સભ્ય હતા. બંધારણમાં મિત્રો સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો છે, અથવા તો ડોક્ટર ભીમરાવ આંબેડકરે ખાલી જગ્યા હકને બંધારણના આત્મા સમાન કયો છે? તો બંધારણીય ઇલાજનો હક. સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. સરકારના અંગો તો 3 છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ભારતની સંઘની સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભા. નીચેના શબ્દો જે છે તેની ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તો આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે. આપણા દેશની સંસદની અંદર 2 ગૃહ છે. આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે. ભારતના સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે, અને આપણા દેશના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ છે. તો મિત્રો, આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.